માળિયાડીના ખોરાસા ગામે નવનિર્માણ પામેલા પ્રવેશદ્વારનું ગામની નાની નાની બાળાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખોરાસા ગામે ધનજીભાઈ લક્ષ્મીદાસભાઈ કોરડિયા તથા ભગવાનજીભાઈ લક્ષ્મીદાસભાઈ કોરડિયાના આર્થિક સહયોગ આશરે ₹11 લાખથી વધુ રકમના ખર્ચે બનાવેલ આ પ્રવેશદ્વારનું આજે ગામની નાની બાળાઓના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ તકે અનિલભાઈ લાડાણી, શૈલેષભાઈ તેમજ સુરેશભાઈ કોટડિયા, વિનુભાઈ ખાનપરા, જેસાભાઈ ચુડાસમા, હરેશભાઈ પરમાર સહિત કપિલ કોડિયા તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ તકે ગ્રામજનો સંયુક્ત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। અનિલ લાડાણી, ખોરાસા તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ। જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજ કોરડિયા પરિવાર આંગણે આવો ઉત્સવ હોય કે જે ઘણા વર્ષોથી આ બહાર બિઝનેસ કરતા હોય અને ગામની ચિંતા કરી, એમની જન્મભૂમિ હોય એની ચિંતા કરી અને આજે ગેટનું લોકાર્પણનું આયોજન કરેલ છે દીકરીઓના હાથે, ત્યારે એવડી બહોળી સંખ્યામાં સૌ લોકોને જમણવારનો પણ આયોજન કરેલ છે। અને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કોરડિયા પરિવારની, જે આવા કાર્ય કાયમી માટે કરતા રહીએ અને કાયમી લોકોને આવા ઉપયોગી થાય, ગામને ઉપયોગી થાય, ગામની કોઈ સંસ્થામાં, કોઈ મંદિરમાં ક્યાંય ને ક્યાંય ભાગ લે અને આવા કાર્યમાં ભાગ લે। ત્યારબાદ હું કોરડિયા કુટુંબનો ખૂબ ખૂબ આભાર માનું, કપિલભાઈ તેમજ સુરેશભાઈ। ધન્યવાદ।